चलो सवाल नंबर 21 रकम में त्रीजू पद 5 आप्યું છે। ત્રીજું પદ એટલે A3 બરાબર 5। સાતમું પદ 9 આપ્યું છે એટલે A7 બરાબર 9। તમારે સમાંતર શ્રેણી શોધવા કીધી છે। હવે કોઈ પણ સમાંતર શ્રેણી શોધવા માટે બરાબર તમારા પાસે એ અને ડી હોવો જોઈએ। તો ચલો મેળવી લઈએ। સૌથી પહેલાં ડીનું સૂત્ર વાપરીએ। ડીનું સૂત્ર મોટા પદની કિંમત હવે યાદ રાખજો, A3 અને A7માં મોટું પદ 7 કહેવાય। સિમ્પલ લોજિક વાપરવાનું। 3 અને 7માં મોટું કોણ કહેવાય તો કે 7, એટલે A7 વાળું પદ મોટું પદ કહેવાય બરાબર, અને A3 વાળું પદ નાનું કહેવાય। તો ચલો સૂત્ર મૂકી દઈએ। મોટા પદની કિંમત 9 એટલે કે A7ની કિંમત 9 માઇનસ નાના પદની કિંમત એટલે A3ની કિંમત 5 છેદમાં મોટું પદ એટલે 7 માઇનસ નાનું પદ એટલે 3। સમજાયું ને? અગેન કહું છું, A3 અને A7માં મોટું પદ એટલે ચેક કરવાનું। 3 અને 7માં મોટું કોણ કહેવાય તો કે 7 કહેવાય। આંકડા પ્રમાણે ચાલવાનું, નંબર પ્રમાણે। 3 અને 7માં મોટું કોણ તો કે 7, એટલે A7 વાળું પદ મોટું કહેવાય અને A3 વાળું પદ નાનું કહેવાય। ચલો ડી બરાબર 9માંથી 5 જાય તો આવી જાય કેટલા 4, અને 7માંથી 3 જાય તો 4, 4 એકા 4, તો ડીની વેલ્યુ મળી ગઈ તમને 1। ચાલો હવે તમારે એ શોધવાનું ને, કેમ કે સમાંતર શ્રેણી માટે એ અને ડી બંને હોવા જોઈએ। તો ચલો બંનેમાંથી એટલે કે A3 બરાબર 5 અથવા A7 બરાબર 9 બંનેમાંથી કોઈ પણ એક જનો ઉપયોગ કરવાનો છે। આપણે આનો ઉપયોગ કરીએ, ધ્યાનથી જોજો। A3 બરાબર 5, A3 બરાબર 5। ચલો A3નું સૂત્ર A વત્તા 2D બરાબર 5। એની વેલ્યુ શોધવાની છે, ડીની વેલ્યુ 1 બરાબર 5। A વત્તા 2 એકા 2 બરાબર 5। તો A બરાબર +2 જમણી બાજુ પર જાય તો -2, તો A બરાબર 5માંથી 2 જાય તો 3। તો આ રીતના તમને એની વેલ્યુ 3 મળી ગઈ। હવે તમારે સમાંતર શ્રેણી શોધવાનું છે બરાબર। તો સમાંતર શ્રેણી માટે પ્રથમ પદ A1 બરાબર A કહેવાય। તો પ્રથમ પદ A1 બરાબર A, એની વેલ્યુ કેટલી મળી 3। ચલો ત્યાર પછી બીજું પદ A2 શોધવા માટે બોલો તમારી પાસે A1ની વેલ્યુ છે અને ડી પણ છે। તો A2 માટે આપણા પાસે બે સૂત્ર છે, યા તો તમે A વત્તા ડી વાપરો, યા તો તમે A1 વત્તા ડી વાપરો, જો તમારા પાસે A1ની વેલ્યુ હોય તો આપણા પાસે તો છે જ। તો A2 બરાબર આપણે સૂત્ર વાપરી લઈએ। A2 બરાબર A1 વત્તા ડી। ચલો A1ની વેલ્યુ 3 વત્તા ડીની વેલ્યુ 1, 3 વત્તા 1 4। ચલો A3 બરાબર આપણી પાસે A2 છે, તો સૂત્ર આવશે A2 વત્તા ડી। તો A2ની વેલ્યુ 4, ડીની વેલ્યુ 1, એટલે 4 વત્તા 1 5, અને પછી ચોથું પદ A4 બરાબર આપણી પાસે A3 છે, તો A3 વત્તા ડી। A3ની વેલ્યુ 5 વત્તા 1
5 + 1 6. તો આવી રીતના સમાંતર શ્રેણી તમારી બની 3 4 5 6 અને થોડું અનંત બતાવી દેવાનું. ઓકે, તો આ રીતના તમે પદ શોધી શકો છો. નંબર 22. ચલો, 11મું પદ 38 છે, એટલે A11 બરાબર 38. 16મું પદ 73 છે, એટલે A16 બરાબર 73. તો 31મું પદ શોધવા કીધું છે, એટલે A31 તમારે શોધવાનું છે. બહુ સિમ્પલ છે. એ કોઈ પણ પદ શોધવા માટે A અને D હોવો જોઈએ તમારી પાસે. આપણી પાસે સૂત્ર તો છે જ. D બરાબર, બોલો, A11 અને A16માં મોટું પદ એટલે A16 કહેવાય. બરાબર, 11 અને 16માં મોટું કોણ છે? તો કે 16, એટલે A16નું પદ મોટું કહેવાય. તો ચલો, મોટા પદની કિંમત 73 માઇનસ નાના પદની કિંમત 38 છેદમાં મોટું પદ 16 માઇનસ નાનું પદ 11. તો D બરાબર 73માંથી 38ની બાદબાકી કરો તો 13માંથી 8 જાય તો 5, 6માંથી 3 જાય તો 3. તો 35ના છેદમાં 16માંથી 11 જાય તો 5. બોલો, 7 × 5 = 35. તો ડીની વેલ્યુ તમને મળી જાય 7. ચલો, ડીની વેલ્યુ 7 મળી ગઈ. અને હવે એની વેલ્યુ મેળવવા માટે A11 બરાબર 38નો ઉપયોગ કરવાનો આપણે. તો A11 બરાબર 38. બોલો, A11નું સૂત્ર શું આવે? તો કે A વત્તા 10D બરાબર 38. A વત્તા 10, ડીની વેલ્યુ 7 મૂકી દેવાની, બરાબર 38. A વત્તા 10 × 7 70 બરાબર 38. A બરાબર +70 જમણી બાજુ પર જાય તો માઇનસમાં 70. એની વેલ્યુ 38માંથી 70 જાય તો કેટલા બચે? 32. પણ કેવા? માઇનસમાં. કેમ કે નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ કરીએ તો માઇનસમાં આવે ને. ચાલો, હવે આપણે 31મું પદ મેળવી લઈએ. તો A31નું સૂત્ર A વત્તા 30D. એની વેલ્યુ માઇનસમાં 32 વત્તા 30 કૌંસમાં ડીની વેલ્યુ 7. તો A31 બરાબર -32 વત્તા 30 × 7 210. તો A31 બરાબર -32 વત્તા 210 કરું તો +178 થશે. તો આ રીતના 31મું પદ 178 તમને મળે. ચલો, ત્યાર પછીનો સવાલ 23મો. 17મું પદ 10મા પદ કરતાં 7 વધુ છે. ચલો, 17મું પદ એટલે A17, 10મું પદ એટલે A10 કરતાં 7 વધુ છે એટલે પ્લસ. સિમ્પલ લોજિક, સમીકરણ બનાવો. 17મું પદ 10મા પદ કરતાં 7 વધુ છે એટલે વચ્ચે આવશે પ્લસ. તો આ તમારું સમીકરણ બન્યું. 17મું પદ 10મા પદ કરતાં 7 વધુ છે, વધુ એટલે પ્લસ. ચલો,
A17નું સૂત્ર એટલે થઈ જશે કેટલા? A વત્તા 16D. A10નું સૂત્ર A વત્તા 9D પ્લસ 7. પોઝિટિવ એ બંને સાઈડથી જશે. 16D પ્લસ 9D ડાબી બાજુ પર આવી જાય તો માઇનસમાં 9D થઈ જાય બરાબર 7. 16Dમાંથી 9D જાય તો 7D બરાબર 7. ગુણાકારનો 7 છેદમાં જાય તો D બરાબર 7/7. 7 એકા 7. તો D બરાબર તમને મળી ગયો 1. D એટલે તમારો સામાન્ય તફાવત જે તમને શોધવા કીધું છે. બોલો, સામાન્ય તફાવત મળી ગયો 1. ચલો નંબર 24. સુબારાવ ઈસવીસન 1995માં ₹5000નું વાર્ષિક વેતનથી કામ શરૂ કરે છે. જો કોઈ વ્યક્તિ કામ શરૂ કરતો હોય બરાબર, તો એની પહેલી ઇન્કમ ₹5000 એ એના માટે પ્રથમ પદ થઈ જાય. એ બરાબર ₹5000. ત્યાર પછી દર વર્ષે માસિક ₹200ની વેતનમાં વૃદ્ધિ મળે છે. વૃદ્ધિ એટલે સરવાળો. ₹200 પ્લસ થઈને મળે છે સેલેરીમાં, એટલે એ છે તમારો D. D બરાબર ₹200. 200ની વૃદ્ધિ થાય છે એટલે Dની વેલ્યુ ₹200. કયા વર્ષે તેમનું વેતન? કયા વર્ષે એટલે તમારે N શોધવાનું છે. શું શોધવાનું છે? N. કયા વર્ષે કીધું છે એટલે N શોધવાનું. અને યાદ રાખજો, કયા વર્ષે તેમનું વેતન ₹7000 થાય, N તમને શોધવા કહે છે, એના તરત પછી જો કોઈ રકમ આપે તો એ તમારું બની જાય અંતિમ પદ, Nમું પદ, એટલે કે ₹7000. ઓકે, ચલો N શોધવા માટેનું સૂત્ર AN બરાબર A વત્તા કૌંસમાં N-1 ઇન્ટુ D. ANની વેલ્યુ ₹7000, એની વેલ્યુ ₹5000. N શોધવાનું છે. Dની વેલ્યુ ₹200. પ્લસ 5000 ડાબી બાજુ પર જાય તો -5000 થઈ જાય. 7000 માઇનસમાં 5000 બરાબર N-1 ગુણાકારમાં 200. 7000માંથી 5000 જાય તો 2000 બરાબર N-1 ગુણાકારમાં 200. ગુણાકારનો 200 છેદમાં જશે. 2000ના છેદમાં 200 બરાબર N-1. 0 0 ગયા. 20ના છેદમાં 2 બચ્યા. 10 2 20. તો 10 બરાબર N-1. -1 ડાબી બાજુ પર જાય તો પ્લસ થઈ જાય. તો 10 વત્તા 1 બરાબર N. 10 વત્તા 1 11 બરાબર N. તો તમને N મળી ગયા 11. તો રકમમાં કયા વર્ષે કીધું છે તો 1995માં 1995થી તમે 11 ગણો તો જો ગણું છું 1995 1 96 2 97 3 98 4 99 5 2006 પછી 2001 7 2002 8 2003 9 2004 10 અને 2005 11. તો યાદ રાખજો 2095ને કાઉન્ટિંગમાં લેવાનું તો 95 96 97 98 99
2000, પછી 1 2 3 4 એટલે 2001 2002 2003 2004 અને 2005 એટલે તમારા 11 વર્ષ થાય. ચેક કરી લો. 1 2 3 4 5 6 7 8 9 10 અને 11. તો 2005માં તેમનું વેતન ₹7,000 થશે. તો આ રીતના દાખલા ગણવાના. ચલો નંબર 25મો, ચેપ્ટર નંબર 6નો. 6 મીટર ઊંચો શિરોલંબ વાંસનો જમીન પર પડતો પડછાયો 4 મીટર લાંબો છે. આકૃતિ દોરીએ એટલે તરત આઈડિયા આવે. આ છે વાંસ. જમીનથી કેટલા મીટર શિરોલંબ છે? શિરોલંબ એટલે ઉપરની તરફ ઊભી, બરાબર, લંબ કહેવાય. 6 મીટર ઊંચો છે વાંસ. ઓકે, એટલે કે વાંસની ઊંચાઈ 6 મીટર ઊંચી છે. અને હવે યાદ રાખજો, સૂર્યપ્રકાશ પડે વાંસના ઉપર તો એનો પડછાયો અહીંયા પડે, બરાબર, અહીંયા. તો લખી દઉં છું, પડછાયાની લંબાઈ જે તમને આપી છે રકમમાં 4 મીટર. નામ આપી દઉં છું, આ A, આ B અને આ C. ત્યાર પછી એ જ વખતે એક મિનારા. ચલો મિનારા માટેની પણ વાત કરવાની. મિનારાની ઊંચાઈ જે તમારે શોધવાની છે. મિનારાનો પડછાયો એટલે પડછાયો નીચે તરફ પડે. સૂર્યપ્રકાશ અહીંયાથી આમ પ્રકાશ આપે તો એ પડછાયો નીચે તરફ પડે. એવી રીતના મિનારા પણ સૂર્યપ્રકાશ પડછાયો આપે. સૂર્યપ્રકાશ પડે એટલે નીચે પડછાયો દેખાય. તો પડછાયો 28 મીટર. પડછાયો 28 મીટર. તમારે મિનારાની ઊંચાઈ શોધવાની છે. નામ આપી દઉં છું, D, E અને F. આ કાટખૂણો બનાવશે, બરાબર, બંને બાજુ પર. ચલો ધ્યાનથી જો. હવે સૌથી પહેલાં બધી માહિતી લખવાની કે અહીં વાંસની ઊંચાઈ એટલે કે AB. વાંસની ઊંચાઈ એટલે કે AB બરાબર 6 મીટર છે. ત્યાર પછી વાંસના પડછાયાની લંબાઈ એટલે કે BC જે છે 4 મીટર. ત્યાર પછી રકમમાં તમને મિનારાની અથવા તો મિનારાના પડછાયાની લંબાઈ એ આપેલી છે તમને 28 મીટર. એટલે કે તમારો EF જે આપ્યો છે 28 મીટર. અને તમારે મિનારાની ઊંચાઈ એટલે કે DE શોધવાનું છે. ચાલો, તો સૌથી પહેલાં જે કાટકોણ ત્રિકોણ બને છે એની માહિતી આપવાની. તો ત્રિકોણ ABC અને
ત્રિકોણ DEF પરથી ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF પરથી ચલો કયા બે ખૂણા કાટખૂણા બનાવે? તો ખૂણો B અને ખૂણો E કાટખૂણો બનાવે. તો લખવાનો ખૂણો B બરાબર ખૂણો E કૌંસમાં 90°. કાટખૂણો બનાવે છે એટલે ખૂ લખી દેવાનું. ત્યાર પછી હવે યાદ રાખજો, વાસ હોય કે મિનારો હોય, સૂર્યપ્રકાશ જે પડે એ પહેલાં A પર જ પડશે અને અહીંયા મિનારા પર D પર પડશે. સૂર્યપ્રકાશ જ્યારે પણ બંને પર પડે તો વાસ માટે ખૂણો A પર પડશે અને મિનારા માટે ખૂણો D પર પડે. તો ખૂણો A બરાબર ખૂણો D કૌંસમાં લખાઈ દઉં છું. સૂર્યપ્રકાશ જે તમને આઈડિયા આવે કે સૂર્યપ્રકાશ એના ઉપર પડે તો જ પડછાયો નીચે પડે. અને ખૂણો A બરાબર ખૂણો D એટલે ખૂ બનાવે પાછું ખૂણો. તો આના ઉપરથી આપણે લખી દઈએ કે ખૂ સમરૂપતા પરથી ચાલો સૂત્ર યાદ રાખવાનું, વાસની ઊંચાઈ છેદમાં મિનારાની ઊંચાઈ બરાબર પડછાયો એટલે કે વાસનો પડછાયાની લંબાઈ છેદમાં મિનારાના પડછાયાની લંબાઈ. ઓકે, તો વાસની ઊંચાઈ AB છેદમાં મિનારાની ઊંચાઈ DE બરાબર વાસના પડછાયાની લંબાઈ BC છેદમાં મિનારાના પડછાયાની લંબાઈ EF. ચલો કિંમત મૂકી દઈએ. ABની વેલ્યુ 6, DEની વેલ્યુ શોધવાની છે, BCની વેલ્યુ 4, EFની વેલ્યુ 28. ચલો સાદુરૂપ આપી દઉં છું. 28નો ગુણાકાર 6 સાથે ઓનલી પદ બનાવો, બીજું કંઈ નહીં કરો. શું બનાવો? ઓનલી પદ. 6 ગુણ્યા 28 બરાબર DEનો ગુણાકાર 4 સાથે પદ બનાવો 4 ગુણ્યા DE. ચલો ગુણાકારનો 4ને છેદમાં લાવી દો. ગુણાકારને 4ને ક્યાં લાવી દેવાનું? છેદમાં લાવી દો. તો 6 ગુણ્યા 28 આખાના છેદમાં 4 બરાબર DE. ચલો 7 ચોક 28 થઈ જાય. તો ફાઇનલી હવે તમારી પાસે શું બચ્યું? તો કે 6 ગુણ્યા 7 બરાબર DE. બોલો 7 છંગ 42 એકમ છે મીટર બરાબર DE. તો એનો મતલબ કે તમારી જે મિનારાની ઊંચાઈ છે એ તમને મળી ગઈ 42 મીટર. ઓકે, તો આ રીતના દાખલો ગણવાનો અને મોસ્ટ ટાઈમ દાખલો કહેવાય પરીક્ષાની દૃષ્ટિકોણથી. ઓકે, તો 7 છંગ 42 મિનારાની ઊંચાઈ 42 મીટર થાય. ચલો.